મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આજે અમારા ગામની અંદર અમારા સંબંધી છે અનિલભાઈ, એમની બેબીનો લગ્ન છે. તો આજે એમના ઘરે મોમેરું આવ્યું છે. તો એ લગ્નના નિમિત્તે અમારે આજે જવાનું છે, જમવાનું આમંત્રણ છે. તો ચલો આજે આપણે નીકળીએ, બધા તૈયાર થઈ રહ્યા છે. હાલ ચાલો આ પ્રિયેશભાઈ, ભાઉબુન ને બધા હેડ્યા હવે ગામમાં. ચાલો હેડો ભાઈ, બાઇક સ્ટાર્ટ કરો. કેવા ખુશ થઈ ગયા પ્રિયેશ, જુઓ કેવા ખુશ થઈ ગયા. હા જમવા જવાનું સાડો. હવે અમે આવી ગયા અહીંયા મંડપ નીચે. તો અહીં બધું હવે ભોજન સામગ્રી માટે આજે થાળી વાટકી બધું ગોઠવાઈ ગયું ટેબલો પર. અમારા કિશોરભાઈ પણ ઊભા છે. આ બાજુ બધા આયોજક મિત્રો, બધા યુવા મિત્રો તૈયાર જ છે. હવે લગભગ 10:30 જેવો ટાઈમ થયો છે. લગભગ 11 વાગ્યે જેવું જમવાનું ચાલુ થઈ જશે. અમારા મુરબ્બી વડીલ પસાભાઈ પણ છે, આવી ગયા છે અહીંયા હાજર. આ બધી ટુકડી, આ બાજુ રસોડા વિભાગ આમ જોઈ શકો છો મિત્રો. આ પણ ચાલુ જ છે કામકાજ પૂરજોશમાં. તો ચલો હવે આગળ બના રહેજો બ્લોગમાં, આગળ બતાવીશું. તો એક આ પ્રસંગ અમારા લગ્ન પ્રસંગમાં હોય છે અમારા ગામડાની અંદર. એને ગોત્રીજો કહેવામાં આવે છે કે જે લગ્ન પહેલાં જે સમજો કે સુકૂન જે કહેવાય, સુકૂન એ નિમિત્તે માટલાનો પ્રથાઓ છે લેવા જવાની, વધારવાની. એ પ્રસંગે આ લોકો લેવા માટે જાય છે માટલું પ્રજાપતિના ઘરે, અને બધાએ પાછા પરત તેમના ઘરે લઈ જશે. સુકૂન તરીકે જોવામાં આવે છે આ વસ્તુ લગ્નના પ્રથામાં. આ રીતનું કંઈક હોય છે અને વધાવશે માટલાને. જો આ ભોજનમાં છે લાડુ, પૂરી, પછી લીલા મરચાંના ગોટા, પાપડ, દાળ, શાક, ભાત. આ બધી ટીમ જમી રહી છે. આ બાજુ વિદ્યાર્થીઓને થોડું મોડું થતું હતું સ્કૂલમાં જવાનું, એ લોકો વહેલા બેસી ગયા. સાથે સાથે અમે પણ વહેલા બેસી ગયા જમવા માટે, કેમ કે પાછળથી બધું સચવાઈ રહે મહેમાનોની. જો આ પ્રિયેશભાઈ ભજીયા ખાઈ રહ્યા. જુઓ પ્રિયેશભાઈ, પેલા ચીખું લાગશે ભજીયા, મરચું મૂકવા પડશે. હા બટાકાનું બધા ના ખવડાવ જોઈએ ને, ભાત ચાવલ ખવડાવજો વધારે, એને બીજું ના ભારે પડશે ને. જો આ જમણવાનો પ્રસંગ આ રીતે કંઈક ચાલુ છે. અમારા પ્રવીણભાઈ જો હાજર જ છે. મંડપ ડેકોરેશન નોમ શું ભાઈ તમારું મંડપ ડેકોરેશન? ધરતી મંડપ ડેકોરેશન વાળા ભાઈ પ્રવીણભાઈ. બાજુ બધા મહેમાનો જુઓ, જમવાનું ચાલુ છે જમણવાળા. આ છે અમારા ગામનો વડલો, લગભગ 200 વર્ષ જૂનો હશે. નીચે વડવાઈઓ પણ તો જો વિશાળ વડલો છે ગામનો. જો આ બંદર મામા આલ્યા, બંદર જુઓ તો લીમડા ઉપર લીમડાની કુણી કુંપળો ખાય. જો લીમડા લીમડાની કુણી કુંપળો ખાઈ જોય. રેસ બંદર જો, બંદર દેખ, બંદર આયા. આયા અંદર ઉપર. અરે આ બંદર રહ્યા. હજુ લેબડા ઉપર ખાય જો બધી કુંપળો.
એ ખાઈ જાય. હ હો વગાડ. માર ગેલો માર તો ભડકીને જાય બધા. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7:15 અને રાત્રિનું ભોજન તૈયાર છે. અમારે ડિનર જે કંઈક આ પ્રકારે છે: ચણાનું શાક, બટાકા ડુંગળી શાક, તળેલા મરચાં, રોટલી, ખીચડી, છાશ અને આ બાજુ પણ ખાવાનું ખાઈ રહ્યા છે. હાય પડ્યા ખાવાનું ખાઈ રહ્યા છે. હા જુઓ ભાઈ, હા ખાઈ રહ્યા. આ જુઓ અમારા તૃષીબેન પણ આવી જશે. તો મિત્રો ચલો હવે આજનો વિડીયો અહીં સુધી જ. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.